આજે ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની સંભાવના છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 27 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં મધ્યમ વરસાદની અપેક્ષા છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની કોઈ શક્યતા નથી। આજની વરસાદની આગાહી। ભારે વરસાદ। આજે ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, વલસાડ, નવસારી, તાપી, દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે। હળવોથી મધ્યમ વરસાદ। અમદાવાદમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, મહીસાગર, દાહોદ અને દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની શક્યતા છે। આગામી દિવસોની આગાહી। 27મી 31 ઓગસ્ટ આ સમયગાળા દરમિયાન રાજ્યમાં થંડરસ્ટ્રોમ, ગાજવીજ સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। 28 ઓગસ્ટ દાહોદ, પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, ડાંગ, વલસાડ, નવસારી, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે। વરસાદની વર્તમાન સ્થિતિ। ગુજરાતમાં આ સિઝનનો કુલ સરેરાશ 77%થી વધુ વરસાદ નોંધાયો છે। સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને કચ્છમાં 80%થી વધુ થયો છે, જ્યારે મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો 73% વરસાદ નોંધાયો છે। વરસાદની આ પરિસ્થિતિને કારણે 28 અને 29 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી